મંગલ કરિયો ગ્રંથ કરણ કો કાતે મિલે સમાજ સબ પાવે નિજ પદ મિથ્યા ભાવય ભાવતી હે પ્રગટે નિજ ભાવ હે જયવંત રહો સદા હે નિજ મોક્ષ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजाधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં નવો ટોપિક થોડો ચાલુ થાય છે. આજે પેજ નંબર 34 પર દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ નવીન બંધનું સ્વરૂપ નવીન બંધ સ્વરૂપી જે ચર્ચા છે વિચાર છે એ સંબંધી ઘણા ટોપિકો અહીંયા સમાપ્ત થયા. પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, જીવની પદ્ધતિમાં થતા યોગ અને કસાયરૂપ પરિબળના આધારે આત્માના પ્રદેશો સાથે કર્મ પરમાણુનું આવવું, પ્રકૃતિમાં વહેંચાવું, સ્થિતિ પડવી, વરદાન શક્તિ નક્કી થવું એક સમયમાં, એના પછી તે કર્મોની 10 કરણરૂપ અવસ્થાઓ જીવના ભાવનું નિમિત્તપણું પામીને સત્તામાં જ કેવી પ્રકારની ઉથલપાથલ થાય છે. ત્યાર પછી ઉદય આદિ અને એની સત્તામાં રહેવું, ઘણી બધી ચર્ચા ઉદય બંધ અને સત્તા, ત્રણ મુખ્ય જે કર્મની વિશેષતા અર્થાત વિશિષ્ટ વ્યવસ્થા થાય છે એની ચર્ચા કર્યા પછી થોડોક પરિચય હજુ પંડિતજી કરવા માંગે છે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને એની પ્રવૃત્તિ. એના પછી બીજો ટોપિક છે નો કર્મ નું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ. પ્રાય આ 3 શબ્દ તો દરેક જીવે સાંભળેલા છે. ચાહે સંસાર ચાલુ થાય કે કોઈ બી ગ્રંથ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા વારંવાર સાંભળવામાં આવે છે આ વાત. તો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ નું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ. યદ્યપી કર્મ બંધન રૂપી જે રોગ છે એમાં એની ચર્ચા તો આવી જ ગઈ, છતાં અલગથી ટોપિક અહીંયા ફરીથી મૂક્યો છે. જો તથા આ પ્રમાણે એ કર્મ છે તે પરમાણુ રૂપ અનંત પૂદગલ દ્રવ્યોથી નિપજાયેલું કાર્ય છે. પેજ નંબર 34. તથા આ પ્રમાણે એક કર્મ છે તે કયા કર્મ જે આવ્યા એ આત્માની સાથે તે પરમાણુ રૂપ અનંત પૂદગલ દ્રવ્યોથી નિપજાવેલું કાર્ય છે. તેથી તેનું નામ દ્રવ્ય કર્મ છે. પૂદગલ જે કર્મો છે 8 એનું નામ શું છે? દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ નામ કેમ પડ્યું? કે એ પૂદગલ પરમાણુ રૂપ દ્રવ્યથી સ્વયં રચાયેલા છે. પૂદગલ દ્રવ્યોથી નિપજાયેલું કાર્ય છે. કર્મ એટલે શું? કાર્ય. પણ કોનું કાર્ય છે? પૂદગલ દ્રવ્યથી રચાયેલું કાર્ય છે. એનાથી ઉત્પન્ન થયેલું કાર્ય. કર્મરૂપ જે સ્કંદ બન્યો કર્મ પરમાણુઓનો, એ એનામાં રહેલા જે સ્પર્શ ગુણના આધાર ઉપર એની રચના થઈ. કર્મ ભલે નિમિત્તમાં જીવના ભાવ, પણ કેવી રીતે કર્મરૂપી સ્કંદ થયો? તો એ કર્મરૂપી જે સ્કંદ છે એનું જે રચનાપણું, એનું જે નિપજવું, એનું ઉત્પન્ન થવું, એ બનવું, એવી રચના થવી, એનું કાર્ય તો પૂદગલ દ્રવ્ય છે.
એટલે એ કાર્યનું નામ અહીંયા દ્રવ્ય કર્મ નામ પડ્યું. ટેકનિકલ વાતો પણ છે ને, થોડી સમજવી જોઈએ. દ્રવ્ય કર્મ આપણે કહીએ તો દ્રવ્ય કર્મ કયા? તો આજે પૂદગલના પરમાણુ જે આત્મામાં યોગરૂપ પરિબળ અને કસાયરૂપ પ્રવૃત્તિથી આત્માની સાથે તેનો સંબંધ થાય છે. બરાબર યાદ કરજો, ત્યાંથી ચાલે છે લિંક. આત્મામાં એવા કયા બે પરિબળ છે કે જેથી આત્માને કર્મો સાથે સંબંધ થાય છે? યોગ ગુણનું અશુદ્ધ પરિણમન અને ચારિત્ર અને શ્રદ્ધા આદિનું અશુદ્ધ પરિણમન, કસાય, જેને એક શબ્દમાં કસાય, મોહ રાગ દ્વેષ. યોગ ગુણ નું અશુદ્ધ પરિણમન, આ આત્મા નામ કર્મના ઉદયથી મળેલા શરીર, એની ચેષ્ટા દ્વારા, મન વચન કાયની ચેષ્ટા દ્વારા, કોઈ કસાયનું નિમિત્તપણું પામીને ચેષ્ટા દ્વારા આત્માના પ્રદેશોમાં જે કંપન ઉત્પન્ન થાય છે, કર્મને આકર્ષણ કરવાની શક્તિ પેદા થાય છે, એને લઈને કર્મનું આવવું થાય છે અને આ પ્રકૃતિમાં વેચાવું થાય છે. એ કર્મ અને એ જ વખતે જે પાવરની કસાય કરી હોય, જેટલી તાકાતથી જેવી કસાય કરી હોય, જેટલા રસથી કસાય કરી હોય, એના આધાર પર કેટલી સ્થિતિ સુધી આ જીવને સુખી દુખી, કેટલા કાળ સુધી સુખી દુખી, અહીંયા સુખી એટલે ઓછા દુઃખવાળી અને દુખી એ તો બધાને ખબર છે, એવી પરિસ્થિતિ અને કેટલી તાકાતથી, કેટલા પાવરથી, એક વિશ્વ માળથી પટકવું કે પહેલા માળથી પટકવું, એ સ્થિતિ, એમ એ પાવર, આટલા mg એમ એ પાવર, એ બધી જે રચના થાય છે, એ કર્મોમાં આવી જે શક્તિ ઉત્પન્ન થાય છે. આ કર્મો કોના દ્વારા રચાય છે? કોનું કાર્ય છે? પૂદગલ પદાર્થનું, પૂદગલ પરમાણુનું નિપજવા રૂપ કાર્ય છે, પૂદગલ દ્રવ્યનું કાર્ય છે. એટલે એ કર્મોને દ્રવ્ય કર્મ નામ પડ્યું છે. ખ્યાલ? દ્રવ્ય કર્મ કહે. હવે તમને દ્રવ્ય કર્મ જ્યારે જ્યારે કહે એટલે 8 કર્મ હે ને, જે અવધિ જ્ઞાનનો વિષય છે, કેવલ જ્ઞાનનો વિષય છે. બધી શુદ્ધ જ્ઞાનમાં એ જે બનતા નથી, પરંતુ નો કર્મમાં એ આવશે. હવે નો કર્મનું સ્વરૂપ પાછું, એ નો કર્મમાં અનેક પ્રકારની સ્થિતિઓ સર્જાય છે. એના આધાર પર આ દ્રવ્ય કર્મની સત્તા માનવા માટે મજબૂર થઈએ છીએ આપણે. આ દ્રવ્ય કર્મની સત્તા જોયું? કોઈ દ્રવ્ય કર્મ સારા બનેલા છે? પૂદગલના. પૂદગલ કોને કહે છે? વચન સાર ચાલી ગયું છે અહીંયા તો, જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે એને પૂદગલ દ્રવ્ય કહે છે. તો એ સ્પર્શ રસ ગંધ વર્ણ તો એ કયા કલરના દ્રવ્ય કર્મ હશે? કાળા, ધોળા, પીળા? ખ્યાલમાં આવે છે કે નહીં? હશે કે નહીં? હે ને સ્પર્શ રસ ગંધ વર્ણ હશે, હોય કેમ કે પૂદગલના બનેલા છે. પરંતુ આપણને દ્રવ્ય કર્મ તો દેખાતા નથી. કાલ લીધું હતું રાત્રે, કર્મ દહન નો સાથીઓ ભણાવીએ તો દ્રવ્ય કર્મ ક્યાં છે? ટોપલામાં ભેગા કરીને પછી કર્મ દહન નો સાથી બનાવે છે ને, તો ક્યાં છે કર્મ? દ્રવ્ય કર્મની સત્તા કઈ રીતે સ્વીકાર કરશો? આ બધા કર્મ છે. બહારમાં અનેક પ્રકારની અવસ્થાઓ જોવા મળે છે ને, કેમ એમ હે ને, કોઈનો જન્મ અમેરિકામાં, કોઈનો ઇન્ડિયામાં, કોઈનો નીચ કુલમાં, કોઈનો ઉચ્ચ કુલમાં. કેમ એમ? આ ડિફરન્સ કેમ પડે છે? બને છે કે નહીં? કોઈનો ઉચ્ચ કુલમાં, કોઈનો નીચ કુલમાં, કોઈને સુડોળ શરીર, કોઈને કુરૂપ શરીર. આ બધા ડિફરન્ટ પડે છે. એક જ માતાના ઘરે જન્મે પણ બધાના જ્ઞાનમાં અંતર, સોચમાં અંતર, બંનેના ઉદયોમાં અંતર. એકને એના જ ઘરમાં એના મોટા ભાઈઓ નોકરી રાખે, બને છે કે નથી બનતું? એવી જાતિનો ઉદય અને એકને ઘણો ઉદય. તો આ બધા કેમ? આ બધા અંતર ક્યાં પડે? તો કે એટલે તમારા દ્રવ્ય કર્મ, એના કર્મનો ઉદય એવો છે. ત્યાં છે કર્મ. તો એ રીતે આત્માની સાથે છે ને, કે જેનું એટલું સૂક્ષ્મ પરિણમન છે એ કર્મ પૂદગલોનું, કે જે આપણા મતિ શુદ્ધ જ્ઞાનમાં એ વિષય નથી બનતા.
પરંતુ બહારમાં ડિફરન્સીસ જે સ્થિતિઓ પડે છે એના આધાર ઉપર એ દ્રવ્ય કર્મ, આ નો કર્મ જે છે ને, નો કર્મ શરીર આદિમાં જે અનેક પ્રકારની રચનાઓ જોવા મળે છે. કોઈને રોગી શરીર મળે, કોઈને જન્મથી રોગ વાળું મળે, કોઈને નિરોગ વાળું મળે, કોઈને જન્મ્યા પછી રોગ વાળું શરીર થઈ જાય. તો આ બધું કેમ? તો કહે છે કે એ એવા જાતિના કર્મનું ફલ છે. તો એ શબ્દ તમે બોલો છો, એ કયા કર્મ? એ દ્રવ્ય કર્મ. ખ્યાલ આવે? આપણે બોલીએ છીએ પણ એનું ભાવ વાચન થવું જોઈએ ને. તો એ દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ નામ કેમ પડ્યું? કેમ કે એ પૂદગલ કર્મથી, પૂદગલ દ્રવ્યથી નિભજવા વાળું કાર્ય છે. કાર્ય છે એટલે કર્મ, અને પૂદગલ દ્રવ્યથી નિભજ્યું છે એટલે દ્રવ્ય કર્મ. ખ્યાલ આવી ગયો આટલો? એક લીટી છે પણ એમાં બહુ બધી વાતો છે. તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વ ક્રોધાદી રૂપ જીવના પરિણામ છે. તે અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે. તેથી તેનું નામ ભાવ કર્મ છે. અહીંયા બે શબ્દ પડ્યા ને, ભાવ અને કર્મ. જીવના ભાવ અને કર્મ. તો અહીંયા જીવના ભાવ કયા છે? અહીંયા મોહ કર્મના ઉદયથી. મોહ કર્મ એટલે કયું કર્મ લખ્યું છે ને? મોહના નિમિત્તથી. મોહના નિમિત્તથી મોહ થયો. આમાં પહેલા મોહમાં કયો મોહ લેવો અને બીજા મોહમાં કયો મોહ લેવો? અને આ શાસ્ત્ર ભણવાની સ્ટાઇલ બતાવો છો. મોહના નિમિત્તથી મોહ થયો. પ્રફુલભાઈ, એમાં પહેલા મોહમાં શું લેશો? દ્રવ્ય કર્મ. જળ મોહ અને ચેતન મોહ. જળ મિથ્યાત્વ અને ચેતન મિથ્યાત્વ. એને આ તો જીવની પર્યાયની વાત ચાલે ને. મિથ્યાત્વ બી ચેતન. હા, પાંચ ભાવો સ્વતત્વ કહ્યા ને, ઉદયિક આદિ. તો મિથ્યાત્વ ઉદયિક ભાવ છે ને, જીવનો સ્વભાવ છે ને. સ્વભાવ એટલે એનું જ પરિણમન છે ને. ત્રિકાળ સ્વભાવ નહીં, પણ એનું જ પરિણમન છે ને. ક્રોધ આદિ રૂપ કોણ પરિણમન થાય છે? કોનું થાય છે? જીવનું. તો એ બધા જે ભાવ, એને કયો ભાવ કહેવાય? અશુદ્ધ ભાવ. સમજ્યું? જીવના બે ભાવ, એક શુદ્ધ ભાવ અને એક અશુદ્ધ ભાવ. અશુદ્ધ ભાવના બે ભેદ, એક શુભ ભાવ અને અશુભ ભાવ. મોહાદિ એ અશુદ્ધ ભાવ, મંદ મોહાદિ એ શુભ ભાવ, તીવ્ર મોહાદિ એ અશુભ ભાવ. મન મોહાદિ એ શુભ ભાવ અને તીવ્ર મોહાદિ એ અશુભ ભાવ. બસ આ રીતે આ છે ફંડામેન્ટલ. જીવ શું કરે? બે વસ્તુ કરે. શું કરે? એક તો મોહાદી ભાવ કરે, કાં તો મોહાદી ભાવનો અભાવ કરીને વિતરાગતા કરે. જ્યારે અને એક છે કે જ્ઞાન કરે. એ તો લક્ષણની ઓરથી કથન છે. સમજો બરાબર? જ્ઞાન કરે એ તો જીવના લક્ષણની ઓરથી, પણ એવું એ તો ચૈતન્ય પદાર્થ છે. એવો જીવ, જ્ઞાન વાળો જીવ એમ લઈ લો. જેનામાં જ્ઞાન ભરેલું છે એવો જીવ શું કામ કરે છે આખા જીવન દરમિયાન? અથવા શું કરી શકે? બે કામ કરી શકે. કાં તો શુભાશુભ ભાવ, હે ને, એ ભાવ કરી શકે, કાં તો એનો અભાવ કરીને વિતરાગ ભાવ, શુદ્ધ ભાવ કરી શકે. બે કામ કરી શકે. એમાંથી આપણે અત્યારે કયો ભાવ કરીએ છીએ? એક ત્રીજી બી અવસ્થા થાય છે. એક શુદ્ધ અશુદ્ધ બે મિશ્ર ભાવ કરી શકે, પણ પરનું તો કરી જ ના શકે. ખ્યાલ આવે કે નહીં? આ વાત ગજબની છે. આ વાત ગુરુદેવ કહે ને કે આ રૂપિયા આત્મા કમાઈ ના શકે. એટલે કોઈ કહે કે કમાયા ને 1 કરોડ 2 કરોડ, જુઓ અમે તો 50 કરોડ ના આસામી છીએ. એટલે કહે કે તું 50 કરોડ ની મમતા કમાયો છે, રૂપિયા તો નથી જ કમાયો. એક વાર બી નહીં બે વારથી તું કમાયો છે ને આમ છે ને તેમ છે નહીં. વાત જ નહીં. આત્મા રૂપિયાની મમતા કમાઈ છે કે હું કમાયો એવું મિથ્યાત્વ કમાયો છે, પણ રૂપિયા આત્મા કમાય ને તો આત્મા જડ થઈ જાય, નાશ થઈ જાય. આ રહસ્ય નીકળ્યા બધા. કથન તો હતા જ બધા, પણ આમાંથી જે રહસ્ય ગુરુદેવે કાઢ્યા ને ગજબ ના કાઢ્યા આનંદભાઈ. તો આ કયા વાતની વાત છે? અશુદ્ધ ભાવ. જીવ બે ભાવ કરે છે ને. મોહ રાગ દ્વેષ રૂપી ભાવ કરે. જીવ ખાઈ શકે કે ખાવાનો રાગ કરી શકે? ખાવાનો રાગ જ કરી શકે કે વેદ જ્ઞાન કરીને ખાવાના રાગનો અભાવ પણ કરી શકે? સમજો? બે વસ્તુ.
પણ ખાઈ તો ના જ શકે. તો એવું નથી થતું કે અનાદિથી છોડો ને 50 વર્ષથી આ ખા ખા કરી ગયું ક્યાં, કોને ખાધું? બાળકોને પૂછ્યા આવા પ્રશ્ન, ખ્યાલ આવે કે નહીં? તો શરીરે ખાધું હોય, શરીરે બાળકો ભાગીમાં ભણાવીએ છીએ આવા, શરીરે ખાધું. કોણે ખાધું હશે? કોઈએ નથી ખાધું. રહસ્ય આ નીકળ્યું. શું કહે છે? તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વ, મોહના નિમિત્તથી કયું લેવું? દ્રવ્ય કર્મ. હવે દ્રવ્ય કર્મ હું તમને ભાવાસન થઈ ગયું આજે કે દ્રવ્ય કર્મ એટલે શું? નિમિત્તથી એને કરાવ્યું એમ નહીં, એના ઉદય વખતે મિથ્યાત્વ એટલે શું? ભ્રમ. કોનો ભ્રમ? આત્મભ્રાંતિ. આત્માનો ભ્રમ છે કે નહીં? આત્માનો ભ્રમ કોને છે? આત્માને છે. કયા આત્માને છે? મને છે એમ કહી શકાય. આત્મભ્રાંતિ શું છે? પ્રવચન હું સાંભળું છું, ખ્યાલ આવે કે નહીં? પ્રવચન હું સાંભળું છું, એનાથી મારું કલ્યાણ થશે. પ્રવચન સાંભળવાનું કાર્ય, પ્રવચન સંબંધી જ્ઞાન તો આત્માને થાય છે, પણ એ પ્રવચનથી મારું કલ્યાણ થશે, મને મોક્ષ થશે, એ ભ્રમ છે. આ બધા સૂક્ષ્મ ભ્રમ ચાલે છે. મને તો આત્મા સંબંધી સુંદર વિચારો આવે છે, હું અનંત ગુણોનો પિંડ છું, અમે એવો વિચાર કરીએ છીએ. વિચાર આવ્યો ને વિચાર કરો છો, એ દોષ મિથ્યાત્વનો નથી. સમજજો, વિચાર તો જ્ઞાનની પર્યાય છે એક, અને વિચાર કરવાનો ઈચ્છા સહિત જે વિચાર છે એ ચારિત્ર્ય સંબંધી દોષ છે. સમજો, અને આવો વિચાર કરીને હું મોક્ષ પામીશ, એ મિથ્યાત્વનો દોષ છે. હું દુકાન ચલાવી શકું છું એ વાત એ નથી કરતો. હવે વિકલ્પથી નિર્વિકલ્પ થવાય એ આત્મભ્રાંતિ, મિથ્યાત્વ. વિકલ્પ એ આત્મભ્રાંતિ નથી. વિકલ્પ એ જીવની મંદકસાય રૂપ. કયા વિકલ્પ? આત્માના વિકલ્પ. આત્માનુભૂતિ પહેલા આવે કે ના આવે? આવે. પણ એનાથી આત્માની અનુભૂતિ થાય કે ના થાય? ન થાય. સમજમાં આવે છે કે નહીં? જીવ સંતુષ્ટ થઈ જાય છે ને, આત્માના વિકલ્પો આવે હે ને. હું તો ગાયક છું, એ સ્વપ્રકાશક, અને આ જે મકાન આદિ ને જાણીએ પર પ્રકાશક. ખ્યાલ આવે કે નહીં? અરે આ વિકલ્પ બી પર છે કે નહીં? આ વિકલ્પ આદિ જે થાય છે એ બી પરનું પ્રકાશન છે ને. જે પ્રકાશન કરે છે સ્વપ્રકાશન છે. આવો સ્વપર પ્રકાશન આત્માનો સ્વભાવ છે. એવું પ્રકાશનનો સ્વભાવ ન માનતા એ વિકલ્પોથી આત્મકલ્યાણ થશે માનશે, એ આત્મભ્રાંતિ છે. અને હવે હું તમને સ્થૂળ આત્મભ્રાંતિની વાત નથી કરાવતો. દેહને પોતાનો માનવો, આ બધું આવી ગયું એના અંતર્ગત જ છે. એ સ્થૂળ છે. ખ્યાલ આવ્યો કે નહીં? સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકાવલી, ગુરુદેવ મને તારી દેશે, એ મિથ્યાત્વ છે. શું વાત કરે? હા, હે ગુરુદેવ તમે મને તાર્યો, એવો રાગ આવે એ તો ચારિત્રનો દોષ છે. પણ એ તારી દેશે એની રાહ જોઈને બેસી રહેવું એ મિથ્યાત્વ છે. કોઈ તરે એને કોઈ તારે એવું છે? એ વ્યવહારના કથન છે. એવા કથન રાગના કથન છે. એ રાગની ભાષા છે, જ્ઞાનની ભાષા નથી. ભક્તિ છે, શક્તિ નથી. એ કમજોરી છે. ભક્તિ કમજોરી છે, એ આત્માની શક્તિ નથી. ખ્યાલમાં એ ખ્યાલ રહેવો જોઈએ. એ ખ્યાલ ન રહેવો એનું નામ આત્મભ્રાંતિ. ઘણું બધું છે. મિથ્યાત્વના પેટમાં અનંત સંસાર છે, અને અનંત સંસારને યોગ્ય અનંત ભાવ છે જીવની પાસે. એવી જાતિની ખોટી દ્રષ્ટિ છે. એમ જો તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વ
ક્રોધાદી રૂપ જીવના પરિણામ છે. આ શું થયું? જીવના ભાવ. આવી જે ભ્રાંતિ ચાલવી, ક્રોધાદી ભાવે ભાવ, તે અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે. શું? અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવ કર્મ છે. આ બધા અશુદ્ધ ભાવ છે, એ અશુદ્ધ ભાવ અને દ્રવ્ય કર્મનું નિમિત્ત, એટલે એનું નામ પણ ભાવ કર્મ પડ્યું. ખ્યાલ આવે કે નહીં? કર્મ, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ એ પૂદગલ રૂપ કર્મ છે અને ભાવ કર્મ એ જીવના અશુદ્ધ ઉપાદાન રૂપ અશુદ્ધ ભાવ છે. જેને સંસાર કહેવાય છે, જે બંધન ભાવ છે, જે સાક્ષાત બંધન રૂપ છે. રાજેશભાઈ, આ શાસ્ત્ર સાંભળવાનો જે ભાવ છે એ ક્યારે બંધન લાગ્યું? કેવું પૂછો છો? ખોટું પૂછ્યું જીતુભાઈ. આ શાસ્ત્ર સાંભળવાનો ભાવ એ તમને બંધન ફિલિંગ થયું? જો બંધન ફિલિંગ્સ ના થાય તો સમજી લો કે દિલ્હી દૂર છે. તો શું ફીલ થાય છે? ચલો, બંધન નથી ફીલ થતું, આપણે પ્રયોગ કરીએ. ચંદ્રકાંત, બંધન ફિલિંગ નથી થતું ને, તો શું ફિલિંગ થાય? અબંધ, સુખરૂપ, એવું ફિલિંગ થાય છે. તો એવું ફિલિંગ થાય તો પછી કલાક સુધી સુખ લેવું છે, બીજો કલાક બી ચાલુ રાખીએ તો ખ્યાલ આવે શું કહું છું? એટલે એ બંધન હતું, એમાંથી છૂટવા માંગે છે. એમાંથી છૂટવું હોય તો જીવનો સ્વભાવ છે. અહીંયાથી આપણે આ ભાવથી છૂટીએ છીએ, છૂટવા માટે ઉભા થઈ જઈએ છીએ તો સ્વભાવ છે. પણ છૂટીને બીજા બંધનમાં જોડાઈએ છીએ એવો સ્વભાવ નથી. મુનિરાજ આ બંધનમાંથી, છઠ્ઠા ગુણસ્થાનમાંથી જઈને ક્યાં જાય છે? સાતમામાં જાય છે. ખ્યાલમાં આવે છે કે નહીં? પછી અજ્ઞાની ને આ બંધન ભાવ સારો, બંધન નહીં બોલવાનો, નહીં તો પછી એને ખ્યાલ આવે છે આ ભાવ સારો, પેલો ભાવ ખરાબ. કયો ભાવ? દુકાન મકાન ચલાવવાનો ભાવ, એ બધા ભાવ આવે ખરાબ, અને દેવશાસ્ત્ર ગુરુના ભાવ સારા. તો કયા તત્વ સંબંધી ભૂલ થઈ? કોઈ બંધ તો સારો ને કોઈ બંધ કેમ આ સારો, કેમ આ સારો, એ બતાવો. કેમ કે આનાથી સુખ મળે છે, સ્વર્ગ મળે છે, અને અનુકૂળતા મળે છે, અને પાપના ભાવોથી ગુરુદેવે જ કહ્યું ને શું મળે છે? નરકાદી મળે છે. બોલો કયો સારો? ખ્યાલ? કઈ બેડી સારી? આવી ગયું ને? સોનાની બેડી સારી કે લોખંડની? એને તમારે જેલમાં મારે તમને મોકલવા છે, તો તમને સોનાની બેડીથી જવું સારું લાગશે કે લોખંડની બેડીથી? કઈ બેડી છે નક્કી કરો. અરે જેલમાં જવું સારી વાત છે, અરે સોનાની બેડી હોય તો બી જેલમાં જવું સારી વાત છે. ખ્યાલ? બંધન સારી વાત છે, સ્વર્ગમાં પણ એ વાત છે. અહીંયા સરળ છે ને આ તો એ વાત છે ભાઈ. જો અશુદ્ધ ભાવથી નિપજાયેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવ કર્મ છે. ભાવ કર્મ કોને કહ્યા? दिन रात जीव શું કરે છે? दिन रात शुभ शुभ भावों में व्यापार मेरा चला करता. કયો વેપાર કરો તમારે? કયો વેપાર છે ધ્રુજભાઈ? શાનો વેપાર છે? કપડાનો વેપાર છે કે સ્ટીલનો વેપાર છે કે ડાયમંડનો? જીવનો કયો? અહીંયા કે શુભ શુભ અશુભ વેપાર. અને તમારે કયો વેપાર? ડાયમંડ. અહીંયા ના પડે છે. दिन रात शुभ शुभ भावનો વેપાર કરે છે જીવ. એ કયા ભાવ કહેવાય? એ ભાવની શું કિંમત છે? ખ્યાલ આવે? એ ભાવની શું ફળ છે? દુઃખ. ક્યારે? તાત્કાલિક તો છે જ, પણ આગામી કાળમાં પણ દુઃખ મળે એવી વ્યવસ્થા પણ કરવામાં નિમિત્ત બને છે. તાત્કાલિક તો આકુળતા છે જ. જીવનો કયો ભાવ કહ્યો? અશુદ્ધ. કે જીવનો ના કહ્યો? જીવનો અશુદ્ધ ભાવ કહ્યો. તો જીવનો ના કહ્યો હોય ત્યાં શું સમજવું? જીવનો સ્વભાવ ભાવ રાગ આદિ આત્મામાં નથી. બહુ સાચી વાત છે, પણ ક્યાં? સ્વભાવમાં નથી.
જ્યારે શુદ્ધાત્મા આવશે ને એક જ્ઞાયક ભાવ, નથી પ્રમત નથી અપ્રમત, અરે રાગાદી ભાવ નથી એમ નહીં, કેવલ જ્ઞાન પણ નથી. કેવલ જ્ઞાનની પર્યાય એક સમયની પર્યાય પણ નથી તારામાં. હજુ અધૂરું વાક્ય છે. એવી અનંતી કેવલ જ્ઞાનની પર્યાયો જેનામાંથી આવે એવો તું, કેવલ જ્ઞાનની શક્તિ એવી અનંત શક્તિનો પિંડ છે તું. ખ્યાલ આવે કે આખી વાત બદલાઈ જાય છે ને. કેવલ જ્ઞાન જેવડો છું, રાગ તો હું નથી જ, પણ કેવલ જ્ઞાનની પર્યાય જેવડો પણ હું નથી. એ તો હાલ આવી કેવલીને, પણ હું તો અનાદિ નથી. આવે બહુ બધી વિવક્ષાઓ છે. જો શું કહે છે, અશુદ્ધ ભાવની ચર્ચા છે, કર્મની ઓછી ચર્ચા, પણ અધ્યાત્મ વગર રહેવાતું નથી. એને અશુદ્ધ ભાવ છે, એ ભાવને શું નામ પડ્યું? ભાવ કર્મ. હવે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એનાથી રહિત, એ ખ્યાલ આવે ને એનાથી રહિત કોણ? એટલે મેં જોડે આ વાત કરી. કોણ એનાથી રહિત? જે દ્રવ્ય કર્મ આત્માના સાથે એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે, અને જે ભાવ કર્મ જે આત્માની સાથે કયો સંબંધ છે? બતાવશે કોઈ? થઈ ગયેલું છે ભાઈ, મેં 3 વિગાતાલી દીધી ને અહીંયા, ત્યારે કયો સંબંધ છે બેન બતાવો. રાગાદી ભાવોને અશુદ્ધ ભાવોને આત્મા સાથે કયો સંબંધ? એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે, નિત્યતાદાત્મ સંબંધ છે, અનિત્યતા આત્મા સંબંધ છે, કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કે ગેલિક સંબંધ છે? કયો સંબંધ છે? અનિત્યતાદાત્મ. તાદાત્મ છે. પ્રવચન સર ભણ્યા તમે પેલી 4th 5મી ચિઠ્ઠી ગાથા, આખો ગોળો ગરમ થાય છે, આખો આત્મા ક્રોધી થઈ જાય છે, ક્રોધના કાલે એટલે પરિણમિત થઈ જાય છે, પણ કેવો સંબંધ છે? અનિત્યતાદા. અનિત્ય છે, અને જ્ઞાન સાથે નિત્યતાદા સંબંધ છે. અરે સંબંધ શું? એ જ આત્મા છે એમ પણ કહે છે. સમજો, બહુ શાંતિથી લઈ રહ્યા છે જયેશભાઈ, સમજવા જેવું. અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવ કર્મ છે. અહીંયા તો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનું સ્વરૂપ થયું. આટલે આપણે તો જોડે ઓલી સંદેશામાં આ વાત ક્યાં લાગવું પડે? દ્રવ્ય કર્મ ભાવ કર્મથી રહિત. તો આ દ્રવ્ય કર્મથી રહિત કોણ છે? શુદ્ધાત્મા. હું શુદ્ધાત્મા, મારો સ્વભાવ દ્રવ્ય કર્મથી રહિત છે. ખ્યાલ આવ્યો? અને ભાવ કર્મ એનાથી પણ રહિત છે, કેમ કે એ રૂપે એ સ્વભાવ એ રૂપે થતો નથી, દ્રવ્ય કર્મથી પ્રભાવિત થતો નથી, જડ આત્મા થતો નથી. એ રીતે અહીંયા બીજી વાત કરવી છે. અહીંયા તો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મની પ્રવૃત્તિ, પહેલા દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનું સ્વરૂપ બતાવ્યું. હવે સંસારમાં, અહીંયા તો સંસારી જીવની વાત છે ને, નિર્ણય કરાવો છે ને, નિદાન ચાલે છે ને. કયો રોગ છે, કયો રોગ છે એનું નિદાન ચાલે છે અહીંયા. તો આ કર્મરૂપી રોગ છે. કર્મના ઉદયમાં જીવ દુઃખરૂપ અનુભવ કરે છે, સ્વરૂપને ન જોતા પાછા કર્મ બાંધે છે. તો આ કર્મ બંધાય છે એ દ્રવ્ય કર્મ, અને જેનું નિમિત્ત પાણી જેમાં જે ભાવ થાય છે એ બધા ભાવ કર્મ. હવે એની પ્રવૃત્તિ શું છે? આ દ્રવ્ય કર્મ ભાવ કર્મની પ્રવૃત્તિ શું છે? જો દ્રવ્ય કર્મના નિમિત્તથી ભાવ કર્મ થાય છે, તથા ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મનું બંધ થાય છે. ફરી પાછો દ્રવ્ય કર્મથી ભાવ કર્મ અને ભાવ કર્મથી દ્રવ્ય કર્મ. આ પ્રમાણે બોલતા રહો. કેટલી વાર બોલશો? પણ આવું થાય છે ક્યાંથી? ભલે તમે બોલવામાં થાકી જાઓ, પરંતુ આવું થાય છે અનાદિથી. અનાદિની દ્રવ્ય કર્મની અનાદિપણાની સિદ્ધિ આગળ કરી આવ્યા છીએ આપણે. એક એક ચેપ્ટર તમે ભાઈ ઘરે વાંચજો. અનાદિપણાની સિદ્ધિ કરીને હવે એનો ઉદય થાય છે, અને જીવ ભાવ કર્મ એ કાલમાં કરે છે. કેમ કરે છે? ભાવ કર્મ એટલે રાગ દ્વેષ વાત કેમ કરે છે? કોઈ બતાવશે? આપણે રાગ ભાવ કેમ કરીએ છીએ? કેમ કે આપણે સ્વરૂપમાં જતા નથી એટલે. બસ એક જ વાત. કર્મનો ઉદય આવે એ બાજુ નથી બતાવું, એ મને ઓલો આમ કરે છે એટલે ક્રોધ થાય છે એમ નથી બતાવું. સ્વરૂપમાં જતા નથી એટલે. સ્વરૂપમાં જવું એટલે શું છે?
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરી શકે એવી પ્રતીતિ કરતા વિકલ્પ મટી જાય એનું નામ સ્વરૂપમાં છે. સમજો મને આજે વિકલ્પ આવે દર્શન કરતા કરતા ભગવાનના દર્શન કેવી રીતે કરવા? એમની મુદ્રા જોઈ રહેવી. નગ્ન દિગંબર મુદ્રા કેટલી વાર જોઈ રહેશો બતાવો? 2 મિનિટ થાય ને ભાગવાનું મન કેમ થાય છે? ખ્યાલ? કેમ કે આપણે હજુ એમને જોવાની દ્રષ્ટિ કેળવી નથી. આત્માની વાત નથી, ભગવાનને જોવાની. એટલે ભગવાનનું એ દિગંબર સ્વરૂપ, એ નિર્વિકાર સ્વરૂપ, એ નિર્વિકલ્પ સ્વરૂપ, એ સ્વતંત્ર સ્વરૂપ, એ સ્વાધીન સ્વરૂપ. ખ્યાલ આવે કે નહીં? મૂર્તિ ન દેખાય તો પણ આ સ્વરૂપ દેખાય તો કામ થાય. ખ્યાલ આવે છે? ભગવાનના દર્શન તમે લીધું હતું ને ત્યાં ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન નો ડિફરન્સ ચાલતો તમારે ગુરુવારે. તો એમાં એવું આવ્યું કે ચક્ષુ દર્શન જે છે એ આત્મકલ્યાણમાં નિમિત્ત નથી બનતું અને અચક્ષુ દર્શન જે છે એ આત્મકલ્યાણમાં નિમિત્ત બને છે. હવે પહેલા તમને મારે ચક્ષુ દર્શન સમજાવવું પડશે, અચક્ષુ દર્શન સમજાવવું પડશે. ઘણું બધું છે ને આ તો તકલીફો. આંખના માધ્યમથી જે જ્ઞાન થાય મતિ શુદ્ધ જ્ઞાન, એના પૂર્વ જે પદાર્થોનું સામાન્ય અવલોકન થાય ને ચક્ષુ દર્શન. અને ચક્ષુ સિવાય બાકીની ઇન્દ્રિય અને મન એ સંબંધી જ્ઞાન ચાલુ થાય એ પહેલા અવલોકન થાય એનું નામ અચક્ષુ દર્શન. એનો અર્થ એ થઈ ગયો કે ખુલ્લી આંખે જ્યારે આંખ જ્યાં સુધી પ્રવૃત્તિ કરતી હશે બહારમાં ત્યાં સુધી આત્મદર્શન નહીં થાય. સમજો? તો પછી દેવ દર્શનને સમ્યક દર્શનનું ઉત્કૃષ્ટ નિમિત્ત કેમ કહ્યું? પ્રશ્ન મેં મૂક્યો આ દિલીપભાઈ ત્યાં ગુરુવારના ક્લાસ ચાલે છે. દેવ દર્શન, ભગવાનના દર્શન, અને એક બાજુ કહો અચક્ષુ દર્શન. અચક્ષુ દર્શન એક મન છે ને, મન. ચક્ષુ સિવાય બાકીની જે ઇન્દ્રિયો છે તો મન, એટલે મન દ્વારા ભગવાનના દર્શન કરતા શીખી જાઓ, ચક્ષુ દ્વારા નહીં. મન એટલે શું? વિવેક. મન એટલે વિવેક. વિવેક પૂર્વક વસ્તુનો બોધ કરવો. મન એટલે જો જ્ઞાનની એટલી ક્વોલિટીનો ઉઘાડ કે જે સ્વ શું છે ને પર શું છે, ભગવાનને સ્વ શું લાગ્યું ને પર શું લાગ્યું, એ રીતના જે વિચારો છે એ દેવ દર્શન છે. એવી રીતના દર્શન કરે તો ઉપયોગ આપણો ક્યાં ટકે? મંદિરમાં તો ટકે. ખ્યાલ આવ્યો કે નહીં? અરે એ બી છે. તમે એક પ્રભુપતિ તપવન બોલી દીધું, રાજા રાણા બોલી દીધું, પછી એક અર્થ બોલી દીધો, પછી આ બોલી દીધું, પછી શું? આ વાચન તો કે છે ને. તો એ રીતે આ રીતે ભગવાનને એનું એ છે ને મો ઉર હરખ એ સો ભયો મનુરંક ચિંતા મણી ગયો. ખ્યાલ આવે છે કે નહીં? એ રીતે છે. मिट गयो तिमिर मिथ्यात्व मेरु उदय दिवी आत्म भयो तब मोर हरख ऐसो भयो. अरे एवो हर्ष थयो કે અરે મારું કાંઈ બગડ્યું નથી. અરે શરીરમાં રોગ આવ્યો છે, આત્મામાં આવતો નથી. આત્મામાં એનું જ્ઞાન થાય છે, જ્ઞાનનું પરિણામ જ્ઞાય કે હું છું. અરે સારી દુનિયામાં તરતો હલકો ફૂલ, કોઈ જગ્યાએ માથે હવે ભાર ન રહ્યો. હાલ આવે છે કે નહીં? હરખ ગયો જૈસે મનુરંક ચિંતા મણી લેવું. ખ્યાલ આવ્યો? ખાવાના વાદા હોય એને રતન ચિંતામણી મળી જાય તો એનો હરખ, એના ફિલિંગ્સ કઈ ના શકાય. એમ અનાદિ કાલનો અનંત સંસાર દુખી આકુળતા જ્યાં ઉભા હોય તે આકુળતા આને આમ કેમ કર્યું ને આને મારું આમ કેમ ના કર્યું. અરે બસ એક જ વિકલ્પો ને ભરમાડ, એની વચ્ચે કોઈ કોઈનું કરે નહીં. પ્રભુ તમને જોતા ખ્યાલ આવે તમને સ્વરૂપ? પ્રભુએ કરાવ્યું કે મને પ્રતીતિ થઈ. ખ્યાલ આવે? આપણને આવી પ્રતીતિ થઈ ત્યારે છે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ. દ્રવ્ય કર્મ નો ઉદય, પાછો ભાવ કર્મ એ રીતે પડમન કરે. વાત તો ક્યાંથી આવી આ કે દ્રવ્ય કર્મના ઉદયમાં જીવ રાગાદી રૂપ પડમન કેમ કરે છે? કેમ કે એને આત્માના દર્શન કરતો નથી, એને આત્માનું સાચું સ્વરૂપ ખ્યાલ નથી, એટલે કરે છે. તો કોના કારણે ન કરે? હું
દ્રવ્ય કર્મના કારણે ન કર્યું, પણ દ્રવ્ય કર્મના ઉદયના કાળમાં કર્યું. એટલા માટે કર્યું કે એને પોતાની સામે ન જોયું. સ્વરૂપમાં ન રમ્યો તો રાગદ્વેષ થયો. હવે સ્વરૂપમાં ન રમ્યો એની આટલી વિવક્ષા કરી મેં, આટલી વ્યાખ્યા કરી. સ્વરૂપમાં ન રમવું એટલે શું? જેમ છે એમ નથી સમજતો. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. રાગ અને જ્ઞાન જુદા છે. શરીર અને આત્મા સાથે રહે છે, પરંતુ ક્યારેક બીજાના થયા નથી. કોઈનું કર્યું કરાયું કઈ થતું નથી, કોઈનું રાખ્યું રખાતું નથી. કેમ કે વસ્તુનું સૃષ્ટિમાં એવું સ્વરૂપ છે. આ તો બહુ શુભ સમાચાર છે. આ શુભ સમાચાર કહ્યા. આ કેવા સમાચાર છે? દુઃખના કે શુભના? શુભ સમાચાર છે આ. અરે અનાદિથી માનતો હતો કે દીકરાઓ મને રાખે, અરે કોઈ કોઈને રાખતું નથી. આજે આવ્યું ને ગજબ છે. હે આ પુરુષના શરીરની જન્મીના આત્મા કહી દે ને. હે આ પુરુષના શરીરની રમણીના આત્મા, નિશ્ચયથી તું આત્માને રમાડીશ. રમણી એટલે પત્ની, જનની એટલે માતા, જનક એટલે પિતા. તું આ આત્માને રમાડી શકતી નથી, તું આ આત્માને આનંદ કરાવી શકતી નથી, એવું રહસ્ય મને ખબર પડી ગઈ છે. એટલે નિશ્ચયથી તું આ આત્માની રમણી નથી. હે રમણીના આત્મા, એટલે તું આ શરીરની પણ રમણી નથી. કેમ કે આત્મા શરીરને પણ રમાડી શકતું નથી. એટલે નિશ્ચયથી એમ જાણ, આ રહસ્ય મને ખ્યાલ આવી ગયો છે. એટલે તારી સાથે રમવાનો ભાવ મારો સમાપ્ત થઈ ગયો છે. એટલે કેટલો બી તમે કઈ બી કરશો પણ હું રહેવાનો નથી. હું તો આચાર્ય. રોકાય? રાત તૂટી જાય પછી રોકાય કોઈ? આપણે કેમ રોકાય છીએ? નહીં ભાઈ, પત્નીના કારણે રોકાયા છો, પુત્રના કારણે રોકાયા છીએ, રાગના કારણે રોકાયા છીએ. અને એ બધાને રાગના રમકડા માનીએ છીએ, એટલે રમ્યા રાખીએ છીએ. પણ આત્માને આનંદ ન આવ્યો એ વાત તમને ખબર ના પડી. ઉપરથી આકુળતાનો સ્વાદ આવ્યો, કસાયનો સ્વાદ આવ્યો. બે સ્વાદ છે, એક કસાયનો સ્વાદ અને એક નિરાકુળ સ્વાદ. કસાયનો સ્વાદ છે કે નહીં? કસાયનો કયો સ્વાદ? આકુળતા. થોડીક વાર આમ ભ્રમથી સારું લાગે કે હા દીકરો વાલો લાગે છે, અને થોડી વાર પછી તો ક્યાં ભાંજગઢમાં પડી ગયા. શું થયું? તો પેલા તું રમણતા લાગતી હતી ને, તો કે ભ્રમ હતો, ભ્રમ. ખ્યાલ આવે? સુંદર આનંદની છાપ વાળો ચાલે છે ને, જો મારું માનસમાં એ ચાલે છે. બોલ. નિરંતર ઝરતો, આસ્વાદમાં આવતો, સુંદર. કેવો સુંદર! શું છે આ ખૂબસૂરતીનું રાજ મુનિરાજને? બસ ખ્યાલ આવી ગયો છે કે આ રાગ આદિ હું નથી, એટલે હું મને એનો સ્વાદ આવતો નથી. રાગ આવે છે પણ સ્વાદ આવતો નથી, કેમ કે એ મારો નથી. જે આપના પણ ના હોય ત્યાં સ્વાદ આવે ખરો? ના આવે. લોકમાં પણ આપના પણ ના હોય ત્યાં સ્વાદ ના આવે, ન ગમે. આપના પણ હોય તો ત્યાં ઝાડુ મારવું પણ ગમે. ખ્યાલ આવે છે કે નહીં? પણ ત્યાં તો દુઃખી થવાનું છે, કેમ કે ત્યાં આપના પણ ભ્રમ છે, આપણું થઈ શકતું નથી. એટલે પાછું દુઃખી ને દુઃખી. ગજબ છે આ મિથ્યાત્વનું પેટ, તો અનંત દુઃખનું પેટ છે. એક પરમાણુ હું કરી શકું છું એ મિથ્યાત્વમાં અનંત સંસાર, અનંત દુઃખ મળે એટલું પેટ છે, એટલું મોટું પેટ છે આટલામાં. એટલે પરમાણુ માત્ર નથી. અરે મુનિરાજ કહે છે એક પરમાણુ માત્ર મારું નથી, એક પરમાણુનો રાગ મને નથી. હું મારા સુખ માટે એક પરમાણુની મને ગરજ પડે એવી સ્થિતિ મારી નથી. ખીલશે મુનિરાજ ગુરુદેવ હવે 200 ગાથાથી. એમને ગાવાની પદ્ધતિ ખીલે ને, એમને બેસાડીને રાગથી ના ગાવું પડે. બસ આવે જાય. ખ્યાલ આવે? ભક્તિનું સ્વરૂપ એવું છે. વાત ક્યાં હતી? તેથી તેનું નામ ભાવ કર્મ છે. આ પેલી જે પદ્ધતિ બતાવે ને, કેવો જીવ ક્યાં મતલબ કર્મોની વચ્ચે કેવું સપડાય. દ્રવ્ય કર્મના નિમિત્તથી ભાવ કર્મ, તથા ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મ.
જાણે કે અંત જ ના આવવાનું હોય. ખ્યાલ આવે શું કહું છું? દ્રવ્ય કર્મનો બંધ થાય છે, ફરી પાછો દ્રવ્ય કર્મથી ભાવ કર્મ ને ભાવ કર્મથી દ્રવ્ય કર્મ ને દ્રવ્ય કર્મથી ભાવ કર્મ. ખ્યાલ આવે છે? આ જે ક્રમ છે ને, આ પ્રવાહ, એને તોડવાનો ઉપાય છેક 9મા અધિકારમાં બતાવે. ખ્યાલ આવે? આ પ્રવાહને રૂકાવટ રોકવો કઈ રીતે? તો કે રોકવાની પદ્ધતિ પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ. આત્માનું હિત એકમાત્ર મોક્ષમાં જ છે. પેલા તને એવું ભાષિત કરવું જોઈએ. એવું ભાષિત થાય તો પછી અમે તને એનો ઉપાય બતાવીએ છીએ કે એનો પુરુષાર્થ કેવી રીતે થાય. એ 9મા અધિકારમાંનો જવાબ છે. હે ને? હવે 9મા અધિકાર અહીંયા ચાલે એટલી રાહ જોવી છે કે આજે ઘરે જઈને વાંચી લેવી છે. એ તમારા ઉપર છે. બરાબર જીતુભાઈ? અરે દુઃખનો ઉપાય કોઈ બતાવે, દેવું કઈ રીતે ચૂકવાય એ બતાવે તો ઓલો કે તમે ક્યારે આવશો? અરે હું ક્યારે આવું? ક્યારે? હાલ આવું, હાલ હાલ. એટલી ધગસ, એટલી તૈયારી, એટલી છે ને. 7મા અધિકારમાં સમ્યક સન્મુખ પોતાનું કામ કરવાનો ઘણો કષ્ટ છે. ખ્યાલ? પોતાનું કામ કરવાનો આ જીવને ઘણો કષ્ટ છે. ઘણો હર્ષ જોઈએ. પુણ્યનો ઉદય પણ ઘણો એવો હોય છે કે જીવ તીવ્ર મોહમાં એક ખંડાલામાં બંગલો પપ્પા લઈ આપે, એક લોનાવાલામાં લઈ આપે. ખ્યાલ આવે કે નહીં? પૈસા વધારો પડે તો કરીએ કે ના કરીએ, પછી અલગથી પછી એને જીમ જોઈન કરે, પછી કાંઈ નું કાંઈ. હવે મોહ બી તીવ્ર હોય તો એ આત્માની વાત, દેહ અને આત્મા જુદા છે, સાંભળવા આવવાનો એની પાસે ઉપયોગ. એ પુણ્યનો ઉદય કહેવાય કે પાપનો ઉદય કહેવાય, એ તો જ્ઞાનીને જ ખ્યાલ છે કે શું કહેવાય. મોટો બંગલો લઈ આપે, આજુબાજુ મતલબ બગીચો લઈ આપે, ને પછી એની સાર સવાર કરે કે તમારું આવીને 8:30 વાગે પ્રવચન સાંભળે. શું કરે? શું વાક્ય શું કરે છે સાતાના ઘેનમાં. હવે અને ઇમ્પોર્ટન્સ બી લાગે ને જયેશભાઈ, આ બધું કર્યું છે તો કરવું તો પડશે ને. હવે કોણ કરશે? હે, તમે સાંભળી આવો પછી આવીને મને કહી દેજો. દ્રવ્ય કર્મનો ઉદયથી ભાવ કર્મ, ભાવ કર્મના ઉદયથી દ્રવ્ય કર્મનો બંધ, અને એના ફળ આવે ને ફળ આવે એમાં પાછો જોડાય ને પાછો નવો ભાવ કરે. ખ્યાલ આવે છે કે નહીં? આમ બોલતા બોલતા એમ લાગે કે થાક લાગે કે ક્યાં સુધી, હવે ક્યાં સુધી. ઘણી વાર આમ કહે કે રોજ એવું જીવન, સવારે ઉઠવું, પછી બ્રશ કરવું, પછી ઓફિસે જવું, પાછા રોટલા ખાવા, કાંઈ નહીં, કઈ નવું નહીં. વાસ્તવમાં એ જીવ પાત્ર છે, એને અપૂરું નથી લાગતું. આ બધું ખરેખર અપૂરું નથી. અનંત વાર કર્યું છે આ જીવ. એમાં એને એમ લાગે છે કે નહીં, આ કોઈ જીવનું કાર્ય નથી, આ જીવનું ભાવ કાર્ય છે, ભાવ કર્મ છે. ખ્યાલ આવે છે? આ જીવનું આત્માનું કાર્ય, મૂળ કાર્ય, સુખનું કાર્ય નથી. નક્કી કરી લેવા જેવું છે ભાઈ, સમય ઘણો થોડો છે. રોજ યાદ કરાવવું છે. હે છતાં પર્યાપ્ત છે. બસ તાકાત હોવી જોઈએ આવી. થોડું છે કે પર્યાપ્ત છે ને. હાલ ઘરે જઈને શું હાલ? તમે બોલતા રહો. અહીંયા અમને રસ આવી રહ્યો છે. અનાદિ અનંત જો મેં મારું કરી લીધું ને, અનાદિ અનંત ને મારું કરી લીધું ને. કોણ કથન બોલ્યું? એ તો પહેલા નક્કી કર્યું કે આ ગુરુદેવની ગાદી છે, સર્વજ્ઞ દેવની વાણી જેના મુખમાંથી આવે છે, એ તો વિશ્વાસ પહેલાથી થઈ ગયો છે. હવે એ વારંવાર કરવાની જરૂર પહેલા ગણધરની ગાદી છે, એ ગુરુદેવના પ્રવચન છે. હવે અનાદિ અનંત છે. હવે બધો જ ખ્યાલ આવી ગયો કે અનાદિ અનંત છે, અને મરે છે એ શું છે ને ઉપજે છે શું છે, બધું રહસ્ય ખ્યાલ આવે છે કે નહીં. ઉપજવું ને વિણસવું એ બહારના નાચ છે, અને ક્યારે પણ ઉપજે નહીં ને નાશ થાય નહીં એવો અનાદિ અનંત સમજવું. હવે કે ભલે શરીરને જવા દે કે નવું આવવા દે, હવે બહુ કાળ સુધી આવવાનું નથી એવું મને ખબર પડી ગઈ છે. ખ્યાલ આવે? વૈરાગ્ય ભૂમિ તો એવી આમ અંદરથી કોમળ હોવી જોઈએ કે સિદ્ધાંત તરત પ્રવેશ કરે, અને એટલી કઠોર હોવી જોઈએ કે મિથ્યાત્વને પ્રવેશ કરતા મિથ્યાત્વ થાકી જાય એવી તાકાત હોવી જોઈએ. ત્યાંની ધર્માત્માની કોઈ રીત અલગ છે.
જયેશભાઈ ખ્યાલ આવે છે? ચોકટા દેખાવા જ ના જોઈએ, ચોકટા પોતાના ના દેખાવા જોઈએ. ખ્યાલ આવે? આ કે ચોકટા ના દેખાય તો પાછું પરપ્રકાશન વાળી મગજમારી. જો ન અરે પોતાના ના દેખાવા જોઈએ, જેના છે એ ના દેખાવા જોઈએ. ગેરંટી છે શ્રીમદજી કહે છે કે હું મનુષ્ય છું એ યાદ કરવું પડે છે. ખ્યાલ આવે છે કે નહીં? હું મનુષ્ય છું યાદ કરવું પડે છે. આપણે હું આત્મા છું એ યાદ કરવું પડે છે. અંતર ખ્યાલમાં આવે છે કે નહીં? હું આત્મા છું યાદ કરવું પડે છે. રોજ સવારે કરો છો ને, બેનો બેસી જાય છે ને ધ્યાનમાં, હું ગયા હું ગયા હું ગયા હું ગયા. હું ગયા એનું બી એક અલગ રીતે બતાવે કે બેન્સી કહે હું ગયા કે રટ એનો અર્થ શું? વાણીથી રટવા કીધું હતું. જ્યાં પણ તને કોઈ ગે ઝલકે તો એ જ્ઞાનનું પિંડન છે એમ તને ખ્યાલ આવવો જોઈએ. એનો અર્થ કે ગેઓનો મહિમા ના આવવો જોઈએ, જાણવામાં જ્ઞાનનો મહિમા આવવો જોઈએ. ગેઓના જ્ઞાનનો મહિમા ના આવવો જોઈએ, જ્ઞાનનો મહિમા આવવો જોઈએ, જ્ઞાયકનો મહિમા આવવો જોઈએ. એનું નામ જ્ઞાયક, હું જ્ઞાયક હું જ્ઞાયક. આવે નહીં તો શું થશે? એટલે આ કહ્યું મેં, આ દર્દ થાય છે આપણને કે આવું જીવન. થોડું મન કસાય થઈ, પુણ્ય કર્મ બંધ થયો, વળી પાછો ઉદય આવ્યો એટલે વળી પાછા પાપમાં ખોવાઈ ગયા. આકર્ષણ, સંક્રમણ આદિ તો વિશિષ્ટ રસ્તાઓ છે, પણ ખરેખર સામાન્ય વાત તો એ છે કે કોઈ પુણ્ય કરીને પાપ કાપવું અને વળી પાછું પાપ કરીને પાપ બાંધવું, એવું જીવે અનંત વાર કર્યું. પણ પાપથી પુણ્ય કપાતું નથી ને પુણ્યથી પાપ કપાતું નથી. બંને સરભાઈ છે, બે સાથે રહે છે. પાપ પુણ્યથી ધર્મ તો કપાય છે, અને ધર્મ કરે તો પાપ પુણ્ય કપાય છે. આત્માની અનુભૂતિ કરે તો પાપ પુણ્ય નથી રહેતા. સમજ આવે છે કે આખું વર્ષ ધમાલ કરવી અને પછી શિખરજી જઈ આવું, થોડું પાછું પુણ્ય બાંધી દેવું, વળી પાછું પાપ પુણ્ય પાપ પુણ્ય. એ છે દ્રવ્ય કર્મ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ભાવ કર્મ. શિખરજી જઈ આવ્યા, થોડું દાન આદિ આપી દીધું, થોડુંક પાછું કસાયની મનતા હોય તો પુણ્યનો બંધ હોય, અને એને લઈને પાછું શું મળ્યું? શું મળ્યું? 5 ઇન્દ્રિય ભોગવવાના વિષયો મળ્યા. નાના કેમ એમ કહો છો? દેહશાસ્ત્ર ગુરુ મળ્યા ને. હવે દેહશાસ્ત્ર ગુરુ મળ્યા શું કરું? પાછું પુણ્ય બાંધવાનું. દેહશાસ્ત્ર ગુરુ મળ્યા એટલે પુણ્ય માટે આપણે એમને એજન્સી આપી દીધી છે ને, કે જઈને પાછું થોડી આરતી કરી આવી ને પુણ્ય બાંધી દેવું. સમ્યક દર્શનમાં નિમિત્ત બને છે મુખ્ય રૂપથી. સમ્યક દર્શનમાં નિમિત્ત ન બનાવતા પુણ્યમાં નિમિત્ત બનાવ્યા રાખે, એમ કહ્યું ને, એમ કહે છે. આવું દ્રવ્ય કર્મ ભાવ કર્મની રમત બતાવું છું ભાવ વાસનથી. વિષય તો થોડોક જ છે કે દ્રવ્ય કર્મ આ રીતે થાય છે. જી ભાવ કરે એટલે પાછા કર્મ પરમાણુ આવે, અને વળી પાછું એ ઉદયમાં આવે એટલે જી પાછો ભાવ કરે. ક્યાં સુધી એમ, ક્યાં સુધી એમ, એ રીતે જો ફરી પાછો દ્રવ્ય કર્મથી ભાવ કર્મ અને ભાવ કર્મથી દ્રવ્ય કર્મ, એ જ પ્રમાણે પરસ્પર કારણ કાર્ય ભાવ વડે. કયું કારણ કાર્ય? નિમિત્ત કારણ કાર્ય, હે ને? ઉપાદાન કારણ કાર્યની વાત નથી. નિમિત્ત કારણ કાર્ય ભાવ વડે સંસાર ચક્રમાં પરિભ્રમણ થાય. સંસાર ચક્ર અહીંયા ઇતરેતર આશ્રય દોષ નથી લાગતો, એ આપણે લઈ લીધું છે કે જે દ્રવ્ય કર્મથી ભાવ કર્મ ઉત્પન્ન થયા, એ ભાવ કર્મથી એ દ્રવ્ય કર્મ નથી બંધાતા, બીજા દ્રવ્ય કર્મ બંધાય છે. જે મરઘીમાંથી ઈંડું ઉત્પન્ન થયું, એ ઈંડામાંથી એ મરઘી ઉત્પન્ન થતી નવી ઉત્પન્ન થાય છે. એટલે ઇતરેતર આશ્રય દોષ લાગતો નથી. પણ શું થાય છે? ઉપરથી ચેનલ નક્કી થઈ ગઈ, એની ચેન બની, ધારા. મરઘીમાંથી ઈંડું થયું, એ ઈંડીમાંથી બીજી મરઘી થઈ, એમાંથી બીજું ઈંડું થયું, બીજા ઈંડામાંથી ત્રીજી મરઘી થઈ. હેલાવે કે નહીં? તો આ શું થયું? ચક્ર. આ ચક્કર છે. આ કોનું ચક્કર છે? સંસાર ચક્ર છે. સંસાર ચક્રમાં જેમ ઘંટીના 2 પડ વચ્ચે દાણા પીસાય, એમ આ જીવ, ખ્યાલ આવે કે નહીં,
પીસાય છે, બળદ બની અને ભાર વહન કરે છે. વિરક્ત થવું હોય ને તો થોડું આવી જાતિની વિશેષતાઓ સાંભળી, બળદ બને છે. આમ કઈ બી થાય, હું છું ને, હું છું, તું તારે ભણ, હું છું, મેં હું ના. એટલે શું? આ બળદ બની મેં હું ને. કેટલા જોઈએ છે? આ ભાષા થઈ ગઈ ને અત્યારે મુંબઈમાં, પુણ્યના ઉદયમાં ધન. કેટલા જોઈએ છે? બાજુવાળાને, અરે તું બાજુવાળાની છોડ ડબલ આપું છું, તું કર. શું કર? એ શું કરશે એ જાણે, પણ આપણે તો મોહમાં આકર્ષિત થઈને ગોસરામાં જોડી દીધું ને. એ ખેડ હવે ખેતર ગોસરું આવે ને એમાં બડે, પછી એને ખાલી આમ ગોસરું બતાડવું જ પડે છે, ધાડ દઈને. પ્રેક્ટિસ છે ને અનાદિની, કામ ભોગ બંધન ની કથા. તરત જોડાય થોડું કામ, બસ દીકરાનો થોડો ફેસ ડાઉન જોવે, તરત જ આ બળદ ગોસરામાં જોડાય. શું થયું? આમ થયું, ચલ કઈ વાંધો નહીં, જલ લઈ આવ, હપ્તા હું ભરીશ. ખ્યાલ આવે કે નહીં? હવે શું સમજમાં આવે છે? કેટલી ફેક્ટરી કરતા જાઓ, કેટલું ઇન્વેસ્ટમેન્ટ, ક્યાં, પછી શું ઉપયોગ આપવો પડે એ કિંમતે કોઈ જગ્યાએ. ખ્યાલ આવે છે આનંદભાઈ? એક સમય, એક ક્ષણ જો આ મનુષ્ય ભવની વેડફાઈ જાય છે તો સમજી લેવું કે મનુષ્ય ભવ હારી ગયું. વધવાપણું સંસારનું નર દેહને હારી જાઓ. ખ્યાલ આવે કે નહીં? 12માં બધું વધ્યું, અને વધ્યું એ તો કર્મનું ફળ છે, પણ એ વધ્યું એમાં તને ગમ્યું, મૂળ વાત એ છે. એમાં તને આનંદ અપૂર્વ લાગ્યું, એમાં તને અતિન્દ્રિય રસ આવતો એવું લાગ્યું, તો આ નરભવ, જે નરભવમાં રાગથી રહિત આત્માને જોવાનું કાર્ય મુનિ દશા અવસ્થા પ્રાપ્ત કરીને થઈ શકે એટલી પ્રચુર આનંદથી થવા શક્ય હતું. એક ભવ હારી ગયું. ભવ કેટલા મનુષ્યના, અને એક હારી ગયો કે હોઈ શકે કે આ અંતિમ પણ હોય. 2000 સાગરનો પછી ભાઈ અંદરમાં કઠોરતા ઢીલી પડે છે, સમજવા જેવું છે. એનો વિચાર વિવેક પૂર્વક, ખ્યાલ આવે કે નહીં? કર્યો કેવા એમ કહે છે. આ એક પળ અગર મને આમાં ગમે છે એવો ભાવ રહ્યો, જો ઉદયમાં આવે છે એમાં આપણું કાંઈ નથી ચાલતું. પૂર્વ કર્મનું ઉદયમાં કોઈ ધન વૈભવ બહારનો આવી ગયો, છેડે વૈભવ, એની સાથે નહીં. એક પળ બી તમને ગમ્યું, એક પળ બી તમને એનો મહિમા આવી ગયો અંદરમાં, ક્યારે હું આનાથી જીવું છું, આનાથી મોટો છું, આ મારું સ્વરૂપ છે, આ વૈભવ છે, વાત પતી ગઈ. આખો ભાવ હારી ગયો. કેમ કે હવે પેલું યાદ કરાવ્યું ને બળદ વાળું આનંદભાઈ, એ ચાલુ થઈ જશે હવે એને સાચવવા. વૈરાગ્ય આવે એવું છે. અરે આગળ તો એવું એટલા સરસ વિષયો છે. એક કર્મના ઉદયમાં જીવની જે અવસ્થાઓ થાય છે એ અવસ્થાઓ સાંભળે તો એમ થાય કે બસ મોક્ષ બાજુ દોડે એવી તાકાત છે આ બધા શાસ્ત્રોમાં. બીજી બાજુ ક્યાંય દોડવું નથી મારે, બસ. ખ્યાલ આવે છે? એ વાત છે. જીવને મરણની ઘડી એટલા માટે યાદ દેવડાવવામાં આવે છે કે ભાઈ તું આયુ સમાપ્ત થતા જવાનો છે ને, તું તો કેટલા ભેગા કરીને શું કરીશ તું? કે એવી જાતિની પરુપણાથી મોહ ઢીલો પડે છે. દીકરાને પીઠ પર હાથ રાખીને, બેટા તું 50 કરોડ કમાઈશ, 100 કરોડ કમાઈશ, અહીંયા મૂકીને જઈશ ને, સાથે તો તું નહીં લઈ જાય ને. ના મનુષ્ય ભાવ બી તો છૂટી જશે ને, અહીંયાથી જવાનું બી તો નક્કી છે ને.
શુદ્ધથી, આટલા પાપથી ને, આટલી માયાચારીથી ને, આટલી ઉદ્ધવાત કરીને, રાત્રિમાં ભોજન કરીને, ભગવાનના દર્શન છોડીને, આત્માનો વિચાર ત્યાગીને તું આ શું કરે છે? ખ્યાલ આવે છે કે નહીં? પેલા તો સ્વયં પર લગાવવું, સ્વયં ના કરતો દીકરાને શું કે? ખ્યાલ આવે છે કે નહીં? ગજબનું વૈરાગ્ય છે આ. જે માતા પિતાને પાઠશાળામાં બાળકોને મોકલવાનો ભાવ નથી આવતો, એને બાળકોને રખડાવવાનો ભાવ છે. માતાઓ ખાસ ખેંચી ખેંચીને લઈ જાય. નહીં, મારો છોકરો ડાન્સ વગર રહી ગઈ, મારી દીકરી કરાટે વગર રહી ગઈ, મારો આના વગર રહી ગઈ. કેવું લાગે છે? અરે તું છાના વગર રહી ગઈ. ખ્યાલ આવે છે? કર્મની ભરમાડમાં, સંસાર ચક્રમાં, આ સંસાર ચક્રનું ભાવાસન કરાવવાનું વિષય તો સામાન્ય છે. દ્રવ્ય કર્મનું સ્વરૂપ, એની પ્રવૃત્તિ તો આપણે ક્યાં પીસાઈએ છે? આ સાંભળીને વિરક્તિ ન આવે તો બેટા તું ભગવાનના દર્શન કર. સુખનો માર્ગ બતાવવા વાળા છે. 96,000 રાણીઓ હતી, કેટલું તો ધન હતું. શું હશે કે એમનેમાં સુખ નહીં લાગ્યું હોય? સમજવા જેવું છે. અને આપણને સુખ લાગે છે તો બંનેનો મેળ કેમ નથી? વિચાર કરવા જેવો છે. ક્યાં ભૂલ થાય છે? ખ્યાલ આવે છે કે નહીં? શુદ્ધાત્માની વાત કરતા પહેલા ભૂમિ તો આવી તૈયાર હોવી જોઈએ. ખ્યાલ આવે? દેશના લબ્ધિ પહેલા કઈ લબ્ધિ આવે છે જીતુભાઈ? વિશુદ્ધિ લબ્ધિ અને ક્ષમક્ષમ લબ્ધિ. ત્રીજો નંબર દેશના લબ્ધિ. અને દેશના લબ્ધિ વાસ્તવમાં પરમાર્થથી બી નિમિત્ત સીધું નથી. કરણ લબ્ધિ. કરણ લબ્ધિમાં ના આવે તો દેશના લબ્ધિ કેટલી વાર પાસ કરી હોય તો પણ કાંઈ નથી થતું. ખ્યાલ આવે છે કે નહીં? એટલે પરિણામો સાથે બહુ મોટો રોલ છે જીવનો. અંદરનું પરિણામ ભરે ને, બસ બહુ મોટી વાત છે. સમજજો. એમ લાગે કે હવે પછી મારે એક પળ પણ બગાડવા જેવી નથી. એટલે કઈ મંદિરમાં જ બેસી રહું એની વાત એમ નથી. શાસ્ત્રાર્થમાં એમ નથી. આ નિર્ણય કરવું, આ નિર્ણય કરવામાં હવે કોઈ જગ્યાએ હું પાછી પાની નહીં કરું. ખ્યાલ આવે? વાસ્તવમાં કર્મના ઉદયમાં દિશાઓ જોઈએ ને તો પ્રતિક્રમણ આવી જાય અંદરમાં. અરે શું કર્યું છે આ જીવી? દિલીપભાઈ, આ બી એક ભૂમિ છે, આ વિરક્તિ છે. ખ્યાલ આવે છે? વ્યવહાર નહીં, આ બહારની પરિસ્થિતિઓથી બચાવે છે. અને નિશ્ચય નહીં, સ્વરૂપના સામર્થ્યનો પરિચય કરાવે છે. બંને નયનું મોક્ષ માર્ગમાં આ પ્રયોજન છે. કુલ મળીને આત્મામાં જ લઈ જવાનું પ્રયોજન છે. ત્યારે એ વ્યવહારને કહેવાય, ત્યારે એ પરિણામને વ્યવહાર ધર્મ કહેવાય છે. એ તો નહીં. આવે છે બહુ બહુ બેલેન્સ હોવું જોઈએ. એ રીતે છે. જો એમ થાય છે ને કે ભાઈ બસ ક્યાં સુધી બોલવું વાણીનો ધર્મ છે. આવે છે રાગ વિભાવનો ધર્મ છે. અને બંને હું નથી એવી પ્રતીતિ જેમાં થાય છે એવો હું, એ આત્માનો પરમાર્થ ધર્મ છે. વાણીનો મહિમા ન આવે, રાગના ફલનો ભાવ નહીં. કેવા ફલ આવશે? લઈ લીધું હતું ને, ચક્રવર્તીનું જે ફલ આવે છે એ કયા કર્મનું ફલ છે? કયા કર્મનું? નિકાચિત નિગતિ. ખ્યાલ આવે કે ને? એ ફળ ક્યારે આવે તો સારી વાત છે. અરે આવે એટલે બંધાશે. હવે ચક્રવર્તીના પદમાં બંધાવું, બંધન લાગે છે જ્ઞાનીને. એ ફરતું નથી. એની ઉદીરણા થતી નથી, એનું સંક્રમણ થતું નથી. ભોગવે છૂટકો એ ઉદયમાં આવે જ તે. તીર્થંકર પદ બી બંધન છે.
તીર્થંકરની સભામાં અનેક મુનિરાજો અંતર્મુહૂર્તમાં સિદ્ધ બની જાય છે અને એમને કેટલા કાળ સુધી રહેવાનું ખ્યાલ આવે છે કે નહીં? એક પૂરકોટી આવે છે ને મેક્સિમમ, ગજબ છે. અબજો કરોડો વર્ષ થાય છે એનું ગુણાકાર. સમજો ભાઈ. હા, દ્રવ્ય કર્મ ફરી પાછો દ્રવ્ય કર્મથી ભાવ કર્મ અને ભાવ કર્મથી દ્રવ્ય કર્મ, એ જ પ્રમાણે પરસ્પર કારણ કાર્ય ભાવ વડે સંસાર ચક્રમાં પરિભ્રમણ થાય છે. દ્રવ્ય કર્મ કોને કહે છે, ભાવ કર્મ કોને કહે છે, અને દ્રવ્ય કર્મ ભાવ કર્મની પરસ્પર પ્રવૃત્તિ શું છે એની ચર્ચા થઈ. બે પણ ચર્ચા થઈ ને. દ્રવ્ય કર્મનું સ્વરૂપ ઉદ્ગલથી રચાયેલું છે, ઉદ્ગલ દ્રવ્યથી રચાયેલું છે, એટલે એને દ્રવ્ય કર્મ કહે છે. એના નિમિત્તથી જીવના ભાવ મોહાદી ભાવ થાય છે, એટલે એ ભાવ, અને દ્રવ્ય કર્મનું નિમિત્તપણું છે એટલે એ ભાવ કર્મ. દ્રવ્ય કર્મના ઉદયથી ભાવ કર્મ નિમિત્તથી અને ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મનો બંધ, એ રીતે અનાદિથી પરસ્પર એકબીજાનો ને સાચવતા સાચવતા આ જીવની કડી તો જીવની થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આનંદ તો જીવનો લૂંટાઈ ગયો ને. દ્રવ્ય કર્મનું શું લૂંટાયું? રાગનું શું લૂંટાઈ ગયું? લૂંટાઈ ગયું તો આત્માનું ને. આત્માનો આનંદ લૂંટાઈ ગયો કે નહીં? તો કે હવે ન લૂંટાવવું હોય તો શું કરવું? હવે મારું દિવાળીનું વેકેશન આવે છે નેક્સ્ટ શનિ રવિ, તો નવમો અધિકાર વાંચી લેજો એની સાથે સાથે. સહજાનંદી અવિનાશી સ્વરૂપી